જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 11નો 47મો શ્લોક સમજીશું. શ્રી ભગવાન વાચ મયા પ્રસન્નેન તવાર્જુનેદમ રૂપમ પરમ દર્શિતમ આત્મયોગાત તેજોમયમ વિશ્વમનંતમાધમ યન્મે તદન્યેન ન દ્રષ્ટપૂર્વમ. પરમેશ્વર બોલ્યા, મેં પ્રસન્ન થઈને મારી અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા પરમ વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. આની પૂર્વે અન્ય કોઈએ આ અનંત તથા દેદીપ્યમાન તેજોમય આધરૂપને ક્યારેય જોયું નથી. અર્જુન પરમેશ્વરના વિશ્વરૂપને જોવા ઈચ્છતો હતો, એટલે ભગવાન કૃષ્ણએ પોતાના ભક્ત ઉપર કૃપા કરીને પોતાના પૂર્ણ તેજોમય તથા ઐશ્વર્યમય વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. આ રૂપ સૂર્ય સમાન દેદીપ્યમાન હતું અને તેના કેટલાક અનેક મુખો ત્વરાથી પરિવર્તન પામતા હતા. કૃષ્ણએ મિત્ર અર્જુનની સંતોષવા માટે જ આ રૂપ દર્શાવ્યું હતું. આ રૂપ કૃષ્ણની અંતરંગ શક્તિ દ્વારા પ્રકટ થયું હતું, જે માનવ બુદ્ધિ માટે અકલ્પ્ય છે. અર્જુનની પહેલાં કોઈએ આ વિશ્વરૂપનું દર્શન કર્યું ન હતું, પરંતુ તે રૂપ અર્જુનને કૃષ્ણએ જ દર્શાવ્યું. તેથી સ્વર્ગલોકના તેમજ બાહ્ય અવકાશમાંના લોકોના અન્ય ભક્તો પણ તેના દર્શન કરી શક્યા હતા. તેમણે પણ પૂર્વ તે જોયું ન હતું, પરંતુ અર્જુનને કારણે તેઓ તેનું દર્શન કરવા સદભાગી થયા. બીજી રીતે કહી શકાય કે કૃષ્ણની કૃપાથી જ શિષ્ય પરંપરાના સર્વ ભગવત ભક્તોએ તે વિશ્વરૂપના દર્શન કરી શકેલા, જે દર્શન અર્જુનને થયા હતા. કોઈ વ્યક્તિએ તેના ભાષ્યમાં કહ્યું છે કે જ્યારે કૃષ્ણ સંધિ વિગ્રહ તરીકે દુર્યોધનને શાંતિ અર્થે મળવા ગયેલા ત્યારે તેને પણ આ રૂપ દર્શાવ્યું હતું. દુર્ભાગ્યવશ દુર્યોધનને શાંતિ પ્રસ્તાવનાનો અસ્વીકાર કર્યો, પરંતુ તે વખતે કૃષ્ણએ પોતાના કેટલાક વૈશ્વિક રૂપો દર્શાવ્યા હતા, પરંતુ અર્જુનને દર્શાવેલા રૂપોથી તે રૂપો જુદા હતા. અહીં એમ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આ રૂપ પહેલાં કોઈએ પણ જોયું ન હતું. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી